અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન વટવામાં આવેલી મયુર ડાય કેમ્પ પર તવાઈ તો અમદાવાદમાં એક સાથે 20 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા તો વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો અમદાવાદમાં એક સાથે 20 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે મયુર પટેલ અને સુજલ પટેલે ત્યાં આઈટી ત્રાટક્યું। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, હાલ ત્યાં તમે ઉપસ્થિત છો। આઈટી વિભાગે 20 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, ક્યાંક ને ક્યાંક બેનામી વ્યવહાર પણ ખુલે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે, શું અપડેટ્સ? બિલકુલ જે રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે રેડનું જે મેગા સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં 20 જેટલી જગ્યા પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં વટવામાં આવેલ મયુર ડાયકેમાં પણ અત્યારે હાલ ઇન્કમટેક્સ વિભાગનું જે સર્ચ છે તે ચાલી રહ્યું છે। મહત્વનું છે કે એક સાથે 20 જગ્યા પર ઇન્કમટેક્સ વિભાગે આજે દરોડાની કામગીરી કરી છે। કેમિકલ ઉત્પાદન કરતા મોટા યુનિટો ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં કરોડોના બેનામી હિસાબ કિતાબો છે તે મળી આવે તેવી સંભાવનાઓ છે। રોકડ રકમ સહિત અને જે કોમ્પ્યુટરની અંદર જે હિસાબ કિતાબો હોય છે તેમાં પણ અત્યારે હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે આજે મયુર જે ડાયકેમ છે ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પોલીસની ટીમ પણ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે, એટલે કે જે મયુર પટેલ અને સુજલ પટેલ ત્યાં આઈટી ત્રાટક્યું છે અને આ આખા સર્ચ દરમિયાન કેટલાક હિસાબ કિતાબો તો મળવાના છે, પરંતુ આ સર્ચના કારણે ખળભળાટ પણ મચ્યું છે। કેમિકલ ઉત્પાદનો કરતા જેટલા પણ વેપારીઓ છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, તેમના ત્યાં, કારણ કે આ રીતે જે સર્ચ કરવામાં આવી રહ્યું છે ને જે બેનામી હિસાબ કિતાબને લઈને આઈટી વિભાગ દ્વારા વહેલી સવારથી જ અલગ અલગ 20 જેટલી જગ્યાઓ ઉપર આજે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ દરોડાથી અન્ય જે ઇન્ડસ્ટ્રીઝ અને કેમિકલના ઉત્પાદન કરતા જેટલા યુનિટો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જો બેનામી હિસાબ કિતાબ કરનારાઓ સામે જે ફફડાટ તેમાં પણ જોવા મળી રહ્યો છે કે આ જે સર્ચ ઓપરેશન છે તે વધુ સમય સુધી ચાલી શકે તેવી પણ સંભાવનાઓ છે, કારણ કે ખૂબ મોટું આ જે આખું જે મયુર જે ડાયકેમ જે છે તેનું ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે। ન માત્ર એક પરંતુ 20 અલગ અલગ જગ્યા પર આ પ્રકારે સર્ચ કરવામાં આવી રહ્યું છે અને ઇન્કમટેક્સ વિભાગનું જે સુપર ઓપરેશન જે છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે। કેમિકલના ઉત્પાદનકર્તાઓની જે સામે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાલ તવાઈ બોલાવવામાં આવી રહી છે। જી આયુષી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જે પ્રકારે 20 જગ્યાએ વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે, વટવામાં આવેલી મયુર ડાય કેમ્પ પર તવાઈ બોલાવવામાં આવી છે। શહેરમાં એક સાથે 20 જગ્યા પર દરોડા તો બેનામી વ્યવહાર પણ ખુલે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।